સુરત શહેરમાં યુપીએસસી દ્વારા લેવાતી ઈપીએફઓની એન્ફોર્સમેન્ટ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રોવિડન્ટ ફંડ કમિશનરની ભરતી માટેની પ્રવેશ પરીક્ષા 2025 શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ। શહેરના કુલ 5 પરીક્ષા કેન્દ્રો પર સવારે 9:30 થી 11:30 દરમિયાન પરીક્ષા લેવામાં આવી હતી। આ પરીક્ષા માટે 1605 ઉમેદવારો નોંધાયા હતા। સેન્ટર પર કડક ચેકિંગ બાદ જ ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવ્યો હતો। પરીક્ષા દરમિયાન કોઈ અવરોધ ઊભો ન થાય તે માટે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સાથે જાહેરનામું પણ લાગુ કરવામાં આવ્યું હતું। પરીક્ષાર્થીઓ પરીક્ષા માટે આત્મવિશ્વાસ સાથે કેન્દ્રો પર હાજર થયા હતા। સુરત શહેરમાં યુપીએસસીની ઈપીએફઓમાં એન્ફોર્સમેન્ટ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રોવિડન્ટ ફંડ કમિશનરની જગ્યાઓ માટેની પ્રવેશ પરીક્ષા 2025 યોજાઈ, જે સવારે 9:30 થી 11:30 વાગ્યા સુધી શહેરના કુલ 5 કેન્દ્રો પર લેવામાં આવી હતી। આ પરીક્ષા માટે 1605 ઉમેદવારો નોંધાયા હતા। પરીક્ષાથી એવો સેન્ટર પર પહોંચી ગયા બાદ તમામનું ચેકિંગ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો। કેટલાક પરીક્ષાર્થીઓ પ્રવેશ બંધ થયા બાદ આવતા તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો। પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ ખલેલ ન પહોંચે અને શાંતિમય વાતાવરણ જળવાઈ રહે એ માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું। પરીક્ષા કેન્દ્રના બિલ્ડિંગમાં કોઈ પણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલા કોઈ પણ કર્મચારીઓ સરકારી પ્રતિનિધિ સિવાય મોબાઈલ ફોન, ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ અથવા કોમ્યુનિકેશન ડિવાઇસ કે સિસ્ટમ રાખવા, લાવવા, લઈ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો। સુરતમાં કુલ 5 પરીક્ષા કેન્દ્રો પરથી ઉમેદવારો યુપીએસસીની પ્રવેશ પરીક્ષા આપવા પહોંચી ગયા હતા અને ચેકિંગ બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો। આજરોજ સુરતની અંદર 5 પરીક્ષા સેન્ટરોની અંદર યુપીએસસીની ઈપીએફઓની પરીક્ષા લેવાઈ રહી છે। આ માટે પરીક્ષા તંત્ર સજ્જ છે, જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ પણ સજ્જ છે। કોઈ પણ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે। 5 પરીક્ષા સેન્ટરોની અંદર 1605 વિદ્યાર્થીઓ આજરોજ પરીક્ષા આપી રહ્યા છે યુપીએસસીના। આ યુપીએસસીની પરીક્ષા દક્ષિણ ગુજરાતમાં સુરતમાં લેવાની શરૂ થતાં ઘણા બધા વિદ્યાર્થીઓને ખૂબ જ અનુકૂળતા રહે છે અને અમદાવાદ સુધી એને પરીક્ષા આપવા જવું પડતું નથી, પરંતુ જિલ્લા વહીવટીતંત્ર અને યુપીએસસી દ્વારા ખૂબ સારો નિર્ણય લઈ અને વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે। પરીક્ષાર્થી આશા પનારાએ જણાવ્યું હતું કે એક્ઝામ આજે છે તો મારી જે પ્રિપેરેશન છે એ પ્રમાણે બહુ સારું એવું લાગે છે અને હું લાસ્ટ 9 થી 12 મહિનાથી જે પ્રિપેરેશન કરું છું એ પ્રમાણે મને જે ફિલ્ડ છે મારી એમબીએ ફિલ્ડ કરેલી છે તો તેમાં ઈપીએફઓમાં મારું સારું એવું કન્ટ્રીબ્યુશન રહેશે। રોજ 12 થી 13 કલાક રોજ અભ્યાસ કરતી હતી। પેપર જે પ્રિપેરેશન કરી છે એ પ્રમાણે બહુ સારું રહેશે એવું લાગે છે। ફેમિલીનો ફૂલ સપોર્ટ છે, મારા હસબન્ડનો ખૂબ જ સપોર્ટ છે। ઈપીએફઓમાં જે મારું અત્યારે મારી ફિલ્ડ પ્રમાણે જે હું ચૂઝ કરીશ સિવિલ સર્વિસીસમાં તો એ પ્રમાણે મારું સારું એવું કન્ટ્રીબ્યુશન હું આપી શકીશ। પરીક્ષાર્થી રાની મિશ્રાએ જણાવ્યું હતું કે હું બરોડાથી આવી છું। મેં છેલ્લા 6 થી 8 મહિનાથી તૈયારી કરી હતી અને લાગે છે કે પેપર સારું જશે। આમ તો તૈયારી કરી છે, હવે જોઈએ। રોજ 6 થી 7 કલાક અભ્યાસ કરતી હતી। ફેમિલી એકદમ સપોર્ટ, મારા મમ્મી પપ્પા એકદમ ફૂલ સપોર્ટ કરતા હતા।